फ्रेंड्स હવે આપણે લિમિટની નવી મેથડ સ્ટાર્ટ કરીએ whenever limit n tends to infinity on a function n વાળું આપેલું અથવા તો f ની લિમિટ આપણને ઇન્ફિનિટી આપેલી હોય અને ફંક્શન જે છે આપણને x વાળું આપેલું હોય તો ઇન્ફિનિટી લિમિટ જેવી રીતે નોર્મલ લિમિટમાં 0 1 2 3 -1 -2 3 આપ્યા હોય અને આપણે લિમિટ x ની પુટ કરી એવી રીતે ઇન્ફિનિટી લિમિટ આપણે પુટ કરી શકતા નથી એટલે કે જ્યારે આપણને જો લિમિટ અહીંયા n ની ઇન્ફિનિટી અને બાજુમાં ફંક્શન n વાળું આપ્યું હોય તો જ્યાં જ્યાં n હોય ત્યાં આપણે ઇન્ફિનિટી પુટ કરી શકતા નથી તો એના માટે શું કરવું પડે આપણે અહીંયા લિમિટને ચેન્જ કરશું એટલે કે આ લિમિટ n ની ઇન્ફિનિટી છે એની બદલે આપણે લિમિટ 1/n ની 0 કરી નાખશું પણ લિમિટ 1/n ની 0 કરીએ એની પહેલા લિમિટ n 1/n ની 0 કરીએ એની પહેલા ફંક્શન ને પણ આપણે 1/n માં કન્વર્ટ કરવું પડે ફંક્શન ને 1/n માં કન્વર્ટ કરવું પડે હવે તમને એવું થતું હશે કે n વાળા ફંક્શન ને 1/n માં કન્વર્ટ કઈ રીતે કરવું તો જોઈએ એક બેઝિક એક્ઝામ્પલ n2 + 2n + 1 આ એક સમીકરણ છે n2 + 2n + 1 આને હું કહી શકું કે આ ફંક્શન n વાળું છે હવે આ ફંક્શન ને મારે 1/n માં કન્વર્ટ કરવા હોય આ ફંક્શન ને મારે કેમાં કન્વર્ટ કરવા હોય 1/n માં તો હું શું કરું આ n2 + 2n + 1 ઇક્વેશનમાં n ની મેક્સિમમ 2 પાવર છે n ની મેક્સિમમ 2 પાવર છે તો n ની મેક્સિમમ 2 પાવર થી હું એને કોમન કાઢું કોમન કાઢીએ એનો મતલબ n2 ને આપણે n2 વડે ડિવાઈડ કરીએ 2n ને આપણે n2 વડે ડિવાઈડ કરીએ 1 ને આપણે કેના વડે ડિવાઈડ કરીએ n2 કોઈ વસ્તુ જ્યારે આપણે કોમન કાઢીએ છીએ એટલે અંદર દરેક ટર્મ વડે શું કરીએ છીએ ડિવાઈડ કરીએ છીએ સપોઝ કે અહીંયા 2x + 4 હોય હું આ 2x + 4 માંથી 2 કોમન કાઢું એટલે એનો મતલબ 2x ને 2 વડે અને 4 ને પણ હું 2 વડે શું કરું છું ડિવાઈડ કરું છું તો હવે અહીંયા 2 2 કટ થઈ જાય એટલે x 2 2 જા 4 એટલે અહીંયા પ્લસ કરીને મને શું મળે છે 2 મળે છે ઓકે તો અહીંયા આપણે મેક્સિમમ n2 વડે આપણે શું કરવું પડશે કોમન કાઢવું પડશે n2 અહીંયા કોમન નીકળી ગયા n2 કટ 1 n 1 ટાઈમ કટ એટલે 2/n પ્લસ અહીંયા આપણને શું મળે છે 1/n2 તો તમે જોઈ શકો છો આ આખું જે ફંક્શન છે આ 1/n અહીંયા 1 ટાઈમ 1/n અહીંયા 2 ટાઈમ આવી રીતે કદાચ ઇક્વેશન n³ વાળું હોત તો મેક્સિમમ સાથે n³ વડે આપણે શું કરત એને કોમન કાઢી પછી જ્યાં જ્યાં છેદમાં n હોય ત્યાં આપણે લિમિટ શું મૂકી દેશું 0 મૂકી દેશું ઓકે તો એક એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને તેમાં થોડું વધારે ધ્યાન પડશે તો અહીંયા જુઓ एक एग्जांपल तुमने आप्યું છે લિમિટ n टेंड्स टू इंफिनिटी 4n³ - 7n² + 5n - 1 अपॉन 8n³ + 7n² - 4n + 1 લિમિટ n ની ઇન્ફિનિટી છે કોઈ નોર્મલ લિમિટ નથી 1 2 3 હોય તો આપણે મૂકી દઈએ ચલો મૂકી દઈને જવાબ 0 ના છેદમાં 0 થાય તો આપણે ફેક્ટરાઇઝેશન મેથડ ટેબલની મેથડથી અવયવ પાડીએ પણ અહીંયા કોઈ અવયવ પાડવાની વાત નથી ફેક્ટરાઇઝેશન કરવાની વાત નથી લિમિટ ઇન્ફિનિટી છે ઇન્ફિનિટી વેલ્યુ આપણે મૂકી શકતા નથી તો ફંક્શનને 1/n માં કન્વર્ટ કરવું હોય લિમિટ n ની ઇન્ફિનિટી આખા ઇક્વેશનમાં n ની મેક્સિમમ ઘાત 3 છે જેને હું કોમન કાઢું તો 4n³ ને મારે n³ પડે 7n² ને મારે n³ પડે 5n ને મારે n³ પડે -1 ને મારે n³ પડે શું કરવા પડે ડિવાઈડ કરવા પડે એના છેદમાં આખું ઇક્વેશન જે આપે છે n³ વાળું તેમાંથી પણ હું n³ ને કોમન કાઢું એટલે 8n³ ને n³ પડે જ્યારે 7n² ને n³ પડે -4n ને n³ પડે +1 ને પણ મારે n³ પડે શું કરવા પડે ડિવાઈડ કરવા પડે બેઝિક તમે જોઈ શકો છો n³ બે બાજુથી શું થઈ ગયું કટ થઈ ગયું થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દે ફંક્શન ને 1/n માં કન્વર્ટ કરી દે n³ કેન્સલ 4 આ n² છે 1 ટાઈમ કટ થાય એટલે 7/n આ n છે 1 ટાઈમ કટ થાય 2 ટાઈમ રહેશે એટલે 5/n² -1/n³ અહીંયા એમને અપોન માં n³ કટ અહીંયા 8 આવે છે n² 1 ટાઈમ કટ એટલે અહીંયા 7/n રહે છે n 1 ટાઈમ કટ એટલે અહીંયા 2 ટાઈમ રહેશે -4/n² પ્લસ કરીને 1/n³ અહીંયા એમને તમે જોઈ શકો છો ફંક્શન આખું તમારું કેવું થઈ ગયું 1/n વાળું થઈ ગયું છે ફંક્શન 1/n વાળું થઈ જાય એટલે લિમિટ n ની ઇન્ફિનિટી હવે ચેન્જ થઈ જશે તો અહીંયા લિમિટ 1/n ની 0 થઈ જશે હવે અહીંયા આખા ઇક્વેશનમાં તમને જ્યાં છેદમાં n એક વખત
અથવા તો 2 વખત અથવા તો 3 વખત દેખાય તો આખી ટર્મ જે શું થઈ જશે 0 થઈ જશે એટલે અહીંયા 4 - 0 + 0 - 0 upon 8 + 0 - 0 + 0 4 upon 8 4 2 जा 8 answer is 1/2 4 upon 8 4 2 जा 8 answer is 1/2 ओके अब स्टार्ट करिए लिमिट x टेंड्स टू इंफिनिटी लिमिट x टेंड्स टू इंफिनिटी x ની લિમિટ ઇન્ફિનિટી આવી છે 5x⁴ + 3x² - 2x + 1 upon 2x⁴ + 3x - 1 ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલો જોયું ટેબલની મેથડથી ફેક્ટરાઇઝેશન કરતા હોય પણ ફેક્ટરાઇઝેશન અહીંયા નથી કરવાનું બીકોઝ ઓફ ધેટ લિમિટ અહીંયા ઇન્ફિનિટી આપેલી છે જો અહીંયા લિમિટ 1 2 3 -1 -2 -3 કે એવી કોઈ લિમિટ આપી હોય અને લિમિટ આપણે એપ્લાય કરીએ અને જવાબ 0/0 આવે તો આપણે ફેક્ટરાઇઝેશન કરીએ તો વાત બરાબર છે અહીંયા ફેક્ટરાઇઝેશન કરવાનું નથી અહીંયા આપણને લિમિટ ઇન્ફિનિટી આપી છે તો ઇન્ફિનિટી લિમિટ તો આપણે પ્રૂફ નથી કરી શકતા તો આપણે લિમિટને 1/x ના ફોર્મેટમાં કન્વર્ટ કરવી પડશે એટલે લિમિટ 1/x ની 0 કરશું પણ લિમિટને કન્વર્ટ કરીએ તે પહેલા અહીંયા આપણું જે x વાળું ફંક્શન છે તેને આપણે 1/x માં કન્વર્ટ કરવા પડશે અને એના માટે આપણે અહીંયા બે જગ્યાએ અંશને છે ડિનોમિનેટર અને ન્યુમરેટરની અંદર મેક્સિમમ ઘાત x⁴ છે તેને આપણે કોમન કાઢીશું તો અહીંયા ફંક્શનને 1/x માં કન્વર્ટ કરીએ આપણે લિમિટ x ની ઇન્ફિનિટી x⁴ મેક્સિમમ ટર્મ કોમન નીકળશે 5x⁴ ને x⁴ વડે ડિવાઇડ કરીએ 3x² ને x⁴ વડે ડિવાઇડ કરીએ 2x ને x⁴ વડે ડિવાઇડ કરીએ 1 ને x⁴ વડે ડિવાઇડ કરીએ upon 2x⁴ માંથી x⁴ આપણે કોમન કાઢીએ 2x⁴ ને x⁴ વડે ડિવાઇડ કરીએ 3x ને x⁴ વડે ડિવાઇડ કરીએ અને 1 ને પણ આપણે x⁴ વડે શું કરીએ ડિવાઇડ હવે તમે જોઈ શકો છો બે બાજુથી x⁴ શું થઈ ગયું કટ થઈ ગયું થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દે x⁴ કટ એટલે અહીંયા 5 મળે છે x² અહીંયા કટ થાય એટલે 2 ટાઈમ x² બચશે એટલે 3/x² અહીંયા x 1 ટાઈમ કટ થાય એટલે 3 ટાઈમ રહેશે -2/x³ પ્લસ કરી 1/x⁴ upon x⁴ કટ અહીંયા 2 રહે છે x 1 ટાઈમ કટ થાય એટલે 3 ટાઈમ રહેશે 3/x³ -1/x⁴ એમ તો તમે જોઈ શકો છો ફંક્શન આખું કેમાં કન્વર્ટ થઈ ગયું છે 1/x માં તો લિમિટ ને બી આપણે ચેન્જ કરી નાખીએ એટલે લિમિટ આપણે 1/x ની શું કરી નાખીએ હવે 0 કરી નાખીએ એટલે છેદમાં જ્યાં x હોય એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત જેટલી બી વખત એ આખી ટર્મને આપણે શું કરી દઈશું 0 તો અહીંયા આ 5 + 0 - 0 + 0 upon 2 + 0 - 0 so answer is 5/2 શું મળે છે આન્સર આપણને 5/2 ઓકે થેન્ક યુ